લुईस બિંદુ નિરૂપણની અંદર પણ કેટલીક વિશિષ્ટ પ્રકારના જે અણુઓની રચના છે એની વાત કરીએ. દાખલા તરીકે પહેલું લઈએ આપણે કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડના જે સંયુક્તા ઇલેક્ટ્રોન છે એ સંયુક્તા ઇલેક્ટ્રોનની ગોઠવણી સાથે સાથે અષ્ટક પણ પૂર્ણ થાય તે પણ કઈ રીતે જોવું એ આપણે અભ્યાસ કરીએ. જો કુલ સંયુક્તા ઇલેક્ટ્રોન કેટલા, તો આપણને ખબર છે કે કાર્બનના સંયુક્તા ઇલેક્ટ્રોન કેટલા 4 અને ઓક્સિજન પાસે સંયુક્તા ઇલેક્ટ્રોન કેટલા 6. એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 10 ઇલેક્ટ્રોન અને આ 10 ઇલેક્ટ્રોનની આપણે લुईस બિંદુ નિરૂપણ દર્શાવવાનું. ધારો કે માની લઈએ કે અત્યારે આપણે કાર્બન અને ઓક્સિજનની વચ્ચે લुईस બિંદુ નિરૂપણ કરવું છે. આપણને ખ્યાલ છે કે 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન એ કોની પાસે છે, ઓક્સિજન પાસે છે, તેની બાહ્યતમ કક્ષાની અંદર. હવે ઓક્સિજનની પાસે બાહ્યતમ કક્ષામાં કુલ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા, તો કે 6 ઇલેક્ટ્રોન છે. હવે આ કાર્બનની પાસે તેની બાહ્યતમ સંયુક્તમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન છે. માની લઈએ કે આ બંને વચ્ચે એકલ બંધ હોય, તો એકલ બંધ હોય તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો આ પ્રમાણેની રચના થાય તો ઓક્સિજનનું જે અષ્ટક છે એ પૂર્ણ થઈ જાય 1 2 3 4 5 6 7 અને 8. પણ કાર્બનનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આ રચના કેવી કહેવાય, રોંગ. તો આ પ્રમાણે આપણે એનું લुईस બિંદુ નિરૂપણ દર્શાવી શકીશું. તો એનું સાચું લुईस નિરૂપણ દર્શાવવું હોય તો આપણે એકલ બંધથી આગળ વધવું પડે. કાં તો આમાં દ્વિબંધની રચના આવી શકે, કાં તો ત્રિબંધની રચના હોઈ શકે. તો જો ફરી આપણે રચના કરીએ કે કાર્બન અને ઓક્સિજન. કાર્બનની પાસે બાહ્યતમ કક્ષામાં 4 જ છે ઇલેક્ટ્રોન, ઓક્સિજન પાસે 6 4 10 ઇલેક્ટ્રોનની વચ્ચે આપણે એવી ગોઠવણી કરવાની કે જેથી કરીને કાર્બનનું પણ અષ્ટક પૂર્ણ થાય અને ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થાય. તો ધારો કે માની લઈએ કે ભાઈ 1 2 3 અને 4 આ 4 ઇલેક્ટ્રોન કોના છે, કાર્બનના. ફરી લઈએ આ 1, હવે ઓક્સિજન ઇલેક્ટ્રોન લખું છું, સમજો. આ 1 2 3 4 5 અને 6. ખ્યાલ આવે બેટા? કાર્બન પાસે આ બ્લેક ડોટ છે કાર્બનના ઇલેક્ટ્રોન, રેડ ડોટ છે એના ઇલેક્ટ્રોન ઓક્સિજનના. હવે તમે જો તો જો આ કાર્બન જે છે એ કાર્બનનો અષ્ટક પૂર્ણ થઈ જાય 1 2 3 4 5 6 7 અને 8. એ જ રીતે આ ઓક્સિજન જે છે એનું પણ તમે જો અષ્ટક પૂર્ણ થઈ ગયું 1 2 3 4 5 6 7 અને 8. તો આ સાચું લुईस બંધારણ અને આ ખોટું લुईस બંધારણ. આ વિશિષ્ટ રચના છે. હજુ એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે NO2-. હવે NO2- માં કુલ કેટલા ઇલેક્ટ્રોન એ પહેલા નક્કી કરી નાખ્યા. તો જો નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. એવા કેટલા ઓક્સિજનના પરમાણુ, 2 પરમાણુ છે. પ્લસ એનો વીજભાર કેટલો છે -1. એટલે એનો અર્થ એવો થાય કે તેને બહારથી એક ઇલેક્ટ્રોન શું કર્યો છે, મેળવ્યો છે. તો હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો કે 5 6 2 12 12 ને 5 17 17 ને આ 18 ઇલેક્ટ્રોન જે છે એ 18 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના રહે. માની લઈએ કે આપણે આને જેવું ગોઠવણી કરીએ છીએ કે આ નાઇટ્રોજન છે આપણી પાસે. આ નાઇટ્રોજન એની આજુબાજુ 2 ઓક્સિજન. ઓક્સિજન જે છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન અહીંયા છે. ધારો કે એક એકલ બંધ અહીંયા બનાવ્યો, એક એકલ બંધ એને અહીંયા બનાવ્યો પ્લસ એક ઇલેક્ટ્રોન શું કર્યો છે, બહારથી મેળવ્યો છે. તો ધારો કે આ બહારથી મેળવેલો જે ઇલેક્ટ્રોન છે એને આપણે રેડ થી દર્શાવીએ તો આ એક. અહીં ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ જાય
આ ઓક્સિજનનું પણ અષ્ટક પૂર્ણ થઈ જાય, પણ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આપણે એકલ બંધની રચના અહીં કરી શકીશું નહીં. તો અલગ વિચારણા કરી. એકલ બંધ સિવાય તો ભાઈ દ્વિબંધ કા તો ત્રિબંધની રચના ગોઠવીએ. તો અહીંયા આગળ મારે કુલ 18 ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે ધારો કે ફરી આપણે રચના કરી. આ રચના કેવી થઈ ગઈ બેટા? ખોટી. કારણ કે એમાં નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો ફરી ગોઠવણી કરીએ. નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન. ધારો કે આપણે એવું માની લઈએ કે નાઇટ્રોજન એ એક ઓક્સિજન સાથે દ્વિબંધની રચના કરે, એક ઓક્સિજન સાથે એકલ બંધની રચના કરે. તો જો દ્વિબંધની રચના માટે આ 1 2 ઇલેક્ટ્રોન, ધારો કે આ ઓક્સિજન સાથે દ્વિબંધની રચના કરી તો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આ ઓક્સિજન સાથે કરે, અને આ ઓક્સિજન સાથે ધારો કે એ શું કરે છે? એકલ બંધ કરે છે, એટલે કે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો હવે એના સિવાય એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? બીજા 2. કારણ કે નાઇટ્રોજનની બાયોકેમિકલ કક્ષામાં આપણને ખબર છે કેટલા છે? 5 ઇલેક્ટ્રોન. હવે જો આ ઓક્સિજન છે એના 1 2 3 4 5 અને 6. અહીંયા ગાડી આ ઓક્સિજનનો અષ્ટક પૂર્ણ થઈ જાય. ઓક્સિજનની બાયોકેમિકલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, કાળા ટપકા છે ઓક્સિજનના 1 2 3 4 5 6 7 અને 8. હવે આ ઓક્સિજનની પાસે પણ બાયોકેમિકલ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. તો ધારો કે આ 1 2 3 4 5 અને 6. હવે આપણને ખબર છે કે એક ઇલેક્ટ્રોન ક્યાંથી લેવાયો છે? બહારથી મેળવાયો. આ બહારથી મેળવાયેલો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન મેળવી લે તો અહીંયા ગાડી આનું પણ અષ્ટક જોઈ લો પૂર્ણ થઈ ગયું. આ નાઇટ્રોજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ જાય. જો દરેકના અષ્ટક પૂર્ણ થઈ જાય. નાઇટ્રોજન 1 2 3 4 5 6 7 અને 8. ઓક્સિજન 1 2 3 4 5 6 7 અને 8. આ ઓક્સિજન 1 2 3 4 5 6 7 અને 8. આ ઓક્સિજન 12 થી ઇલેક્ટ્રોન મેળવેલા ઋણ વીજભાર કોના પર આવવાનો? આ ઓક્સિજન પર આવવાનો. એ રચના આવી થઈ. N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઈનસ. અથવા આવું પણ બની શકે. અથવા નાઇટ્રોજન એ જમણી બાજુવાળા ઓક્સિજન સાથે પણ ડબલ બોન્ડ કરી શકે તો રચના પણ થઈ શકે. નાઇટ્રોજન આની સાથે સિંગલ બોન્ડ, આની સાથે ડબલ બોન્ડ કરે તો ઋણ વીજભાર કોની પાસે આવી જાય? આ ઓક્સિજન પાસે આવી જાય. તો આ રીતે કેટલાક વિશિષ્ટ અણુઓ જે છે એનું બિંદુ નિરૂપણ, દ્વિસ બિંદુ નિરૂપણ કેવી રીતે કરવું એ પણ સમજી શકાય. હંમેશા યાદ રાખવાનું કે ભાઈ બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલે કે કુલ ઇલેક્ટ્રોનની ગોઠવણી અષ્ટકના રીતે પૂર્ણ થઈ જવી જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? નાઉ નેક્સ્ટ બીજો ટોપિક જોઈએ આપણે. અહીં લૂઇસ બિંદુ નિરૂપણ સંપૂર્ણપણે પૂરું થાય. એના પછી જે છે ટોપિક આવે નિયમ નિષ્ઠ ભાર. બહુ વિચિત્ર શબ્દ છે ગુજરાતીમાં, નિયમ નિષ્ઠ ભાર. ઇંગ્લિશમાં કહીએ તો આને કહેવાય છે ફોર્મલ ચાર્જ. શું કહે છે આપણે ઇંગ્લિશમાં? ફોર્મલ ચાર્જ. હવે નિયમ નિષ્ઠ ભાર એટલે શું? અહીં ધ્યાન. ભાઈ નિયમ નિષ્ઠ ભાર શેના માટે? તો કે અણુ જે છે એ અણુની અંદર રહેલા જે દરેક પરમાણુઓ છે ને એ ચોક્કસ પ્રકારનો વીજભાર દર્શાવે છે. તો અણુમાં રહેલા દરેક પરમાણુના જે વીજભાર ગણવાની જે ગણતરી છે એ શેના પર આધારિત છે? ફોર્મલ ચાર્જ પર આધારિત છે. એટલે કે નિયમ નિષ્ઠ ભાર. તો અણુમાં રહેલા પ્રત્યેક પરમાણુનો ફોર્મલ ચાર્જ શોધવો હોય તો તેનું સૂત્ર છે ફોર્મલ ચાર્જ અથવા તો જેને કહીએ છે નિયમ નિષ્ઠ ભાર. તો કે પરમાણુમાં રહેલા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા
જો ફરી કીધું અબંધકારક કોને કહેવાય તો બંધમાં ભાગીદારી ન લીધેલી હોય તેવા ઇલેક્ટ્રોનને કહેવાય છે અબંધકારક ઇલેક્ટ્રોન. દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો આ નાઇટ્રોજન પાસેના રહેલા આ બે ઇલેક્ટ્રોન જે બંધમાં ભાગ લેતા નથી તેને શું કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આ ઓક્સિજન ની અંદર વાત કરું તો એના આ બે ઇલેક્ટ્રોન અને આ બે ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લેતા નથી માટે એને કહી શકાય અબંધકારક ઇલેક્ટ્રોન. આ ઓક્સિજનના આ બે ઇલેક્ટ્રોન અને આ બે ઇલેક્ટ્રોન જે બંધમાં ભાગ લેતા નથી એને શું કહી શકાય અબંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. તો સૂત્ર છે ફરી કીધી છે ઓર્બિટલ ચાર્જ બરાબર પરમાણુમાં રહેલા કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા પ્લસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. બંધકારક એટલે કે બંધમાં ભાગ લીધેલ હોય તેવા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહીએ છીએ આપણે બંધકારક ઇલેક્ટ્રોન. દાખલા તરીકે આપણે ઓઝોનની વાત કરીએ. આપણે ઓઝોનમાં ઓઝોનની અંદર 3 ઓક્સિજન પરમાણુઓ છે. આ ઓઝોનના 3 ઓક્સિજન પરમાણુઓમાં તેના 3 ઓક્સિજન પરમાણુઓ એ કેટલા નિયતનિષ્ઠ ભાર ધરાવશે અથવા તો ફોર્મલ ચાર્જ ધરાવશે એની ગણતરી કરવી છે. સૌથી પહેલા ઓઝોનની અંદર કેટલા ઓક્સિજન 3 ઓક્સિજન. હવે આ 3 ઓક્સિજનમાં આ મધ્યસ્થ ઓક્સિજન છે એને આપણે નંબર 1 કહીએ. આ બીજા છેડા પરનો ઓક્સિજન એને 2 નંબર ઓક્સિજન કહીએ. આ બીજી બાજુના છેડા પરનો જે ઓક્સિજન એને 3 નંબર ઓક્સિજન કહીએ. દરેક ઓક્સિજન પાસે આપણને ખબર છે તેના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય 6 ઇલેક્ટ્રોન હોય બેટા. તો દરેકના 6 ઇલેક્ટ્રોન ધારો કે આ મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે એના 6 ઇલેક્ટ્રોનની વાત કરું તો આ 1 ઇલેક્ટ્રોન આ 2 ઇલેક્ટ્રોન આ 3 ઇલેક્ટ્રોન આ 4 ઇલેક્ટ્રોન અને આ 5 ઇલેક્ટ્રોન અને આ 6 ઇલેક્ટ્રોન. કુલ એના 6 ઇલેક્ટ્રોનની વાત કરી. કેટલા 1 2 3 4 5 અને 6. આ ઓક્સિજનની વાત કરીએ 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. આની વાત કરું 1 2 3 4 5 અને 6. હવે એને દરેકનો ચાર્જ જો દરેકનું અષ્ટક પણ પૂર્ણ થઈ જાય. જો 1 2 3 4 5 6 7 8 આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. જોઈ લો થઈ ગયું અષ્ટક પૂર્ણ થવું જરૂરી છે. 1 2 3 4 5 6 7 અને 8 આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 અને 8 આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. થઈ ગયા દરેકના અષ્ટક પૂર્ણ. આ ઓઝોનનું શું થઈ ગયું લુઈસ બિંદુ નિરૂપણ. હવે આપણે જોતો છે ફોર્મલ ચાર્જ. તો દાખલા તરીકે 1 નંબરનો ઓક્સિજન છે. 1 નંબરના ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જની ગણતરી કરવી છે આપણે 1 નંબર માટે. તો જો કુલ ઓક્સિજન પરમાણુ છે તો પરમાણુમાં રહેલા કુલ સંયોજિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે 6 1 2 3 4 5 6 દરેક ઓક્સિજનમાં 6 જ આવવાની માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો કે આના 2 ઇલેક્ટ્રોનની વાત છે કે જે બંધમાં ભાગ લેતા નથી તો માઈનસ 2 એટલે આવશે માઈનસ 2 પ્લસ 1/2 ગુણ્યા બંધમાં ભાગ લીધેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 અને 4. કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન. ફરી કીધું 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન જે શેમાં બંધાયેલા છે. આમ તો ટોટલ કેટલા કહેવાય 6 ઇલેક્ટ્રોન આપણે એને કહી શકીએ. કેટલા ઇલેક્ટ્રોન કહી શકીએ 6. 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન એટલે 6 2 3 6 6 2 3 માઈનસ આપણે
આ લીધું થાય માઈનસ 6 -2 -3 બાકી વધ્યું +1. તો આ ઓક્સિજન માટેનો ફોર્મલ ચાર્જ કેટલો આવશે? +1. ફરી કીધું છું, પહેલા તો સૂત્ર ફોર્મલ ચાર્જ બરાબર પરમાણુમાં રહેલા કુલ સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઈનસ 1/2 બંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. તો પહેલો ઓક્સિજન જે છે એના માટે ફરી યાદ કરી લઈએ. કોઈ પણ ઓક્સિજન પરમાણુ છે તેની પાસે પરમાણુમાં રહેલા કુલ સંયુક્ત ઇલેક્ટ્રોન કેટલા થાય? 6 થાય. તો પહેલા લખીએ આપણે 6 માઈનસ બંધમાં ભાગ નથી લીધેલા ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 2 ઇલેક્ટ્રોન જેને બંધમાં ભાગ લીધો નથી તો કે -2. બંધમાં ભાગ લીધેલા હોય એવા કેટલા? તો કે 1 2 3 4 5 અને 6. તો કે 1/2 અને 6 વડે ભાગો એટલે 6 ને 2 વડે ભાગી કરીને 3 તો 6 -2 -3 એટલે મળે આપણને +1. 2 નંબરના ઓક્સિજન માટે ફોર્મલ ચાર્જ ગણીએ તો 6 પહેલું તો 6 જ આવવાના માઈનસ અબંધકારક ઇલેક્ટ્રોન 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન એવા કે જેને બંધમાં ભાગ લીધો નથી માઈનસ 1/2 ગુણ્યા 4 1 2 3 અને 4 2 દુ 4 6 -4 -2 એટલે વધ્યો 0. તો 2 નંબરના ઓક્સિજન માટેનો ફોર્મલ ચાર્જ કેટલો થશે? 0. હવે ગણીએ આપણે 3 નંબરના ઓક્સિજન માટે. જોઈ લો 3 નંબરમાં કુલ કેટલા? 6 ઇલેક્ટ્રોન માઈનસ બંધમાં ભાગ નથી લીધા એવા 1 2 3 4 5 અને 6 માઈનસ બંધમાં ભાગ લીધેલા છે તેવા ઇલેક્ટ્રોન 2 એટલે કે 1/2 ગુણ્યા 2 2 ઉડી જાય તો 6 - 6 -1 તો આનો કેટલો થઈ જાય? ચાર્જ -1. તો કે 3 નંબરનો જે ઓક્સિજન છે એનો ફોર્મલ ચાર્જ કેટલો? -1. બેટા આપણે કોઈ પણ અણુ આપ્યો હોય તો એ અણુમાં રહેલા કોઈ પણ પરમાણુ માટેનો ફોર્મલ ચાર્જ તમને ગણતા આવતું હોવું જોઈએ. સૂત્ર આપેલું છે. સૌથી પહેલા શું લખવાનું? એની લુઈસ બિંદુ નિરૂપણ લખવાનું. લુઈસ બિંદુ નિરૂપણ લખ્યા પછી દરેક પરમાણુ માટે આપણે શું ગણવાનું? અલગ અલગ ફોર્મલ ચાર્જ ગણીશું. તો નેક્સ્ટ ટાઈમમાં હોમવર્કમાં પણ તમને હું PDF માં આપી દઈશ. કેટલાકને આપણે શું લખવાના છે? ફોર્મલ ચાર્જ નક્કી કરવાના છે. બેસ્ટ ઓફ લક. કેટલી મિનિટ